સમાચારમાં આગળ વધીએ તો ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહુધા મામલતદાર કચેરીથી ડાકોર ટી પોઈન્ટ રેસ્ટ હાઉસ સુધીના વિસ્તારમાં વોકવે બનાવવા માટે રોડની એક બાજુનો દબાણ દૂર કરાયો હતો। દબાણકારોને 10 દિવસ પહેલા નોટિસ તેમજ રૂબરૂ જાણ કરી દેવાઈ હતી। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા કર્મચારીઓની ટીમે કાર્યવાહી કરી હતી। જો કે રોડની બીજી બાજુના દબાણ યથાવત હોવા પર સ્થાનિકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેસ હાથ ધરવામાં આવ્યો હતો અને મહુધા દબાણમાં આ રોડ પર આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વોકવે માટે દબાણ હટાવી અને નોટિસ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહુધા મામલતદાર કચેરીથી ટી પોઈન્ટ સુધી દબાણ મુક્તિ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા આ હાથ ધરાયું છે। મહુધા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને મહુધા ડાકોર રોડ પરથી દબાણ દૂર કરાયું છે। વોકવે માટે દબાણ હટાવ્યું અને નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી છે। મહુધા મામલતદાર કચેરીથી ટી પોઈન્ટ સુધી દબાણ મુક્તિ માટે અરજી કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા દબાણ ખસેડાયું છે। મહુધામાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મહુધા ડાકોર રોડ પરથી દબાણ દૂર કરાયું છે।